હા ઓ ઠંડુ લાગે છે ઘરમાં તો ઠંડુ બરફ થઈ ગયો હવે તો બહાર નીકળું જ નહીં મારતો ઘરમાં જ ઊંઘી રહેવું એને આખો હું પણ ધંધો હવા વહેલા ઉઠીને કોમ પતાઈ નાખું નાખો દર બંધ કરીને ઘરમાં જ રહેવું છું ઉનાળામાં તો બહાર નીકળું જ નહીં ધોળી ધબ થઈ ગઈ દૂધ જે થઈ આખા ગોમમાં માજે ડોસી કોઈ નહીં મેં એ ધોળી થઈને બતાવવા દો તા તો શું કરી દો જયમી હા માં એ બાજુ કરે છે આપણે શિવાળ મૂકવા ગયો મૂકીને ઓહો પેલું કૂતરી પાઈ વહાં પડે છે એટલે જ ને એટલે છેક મૂકવા ગયો આ ગોળ બધી લીકે આપણા વાહમાં બધા કે એસી આયા હા બોલો રાયમા કાકા જોજો હવે આ રાયમા રાયમા કાકા ઓ આવો યા કેમ બોલાવો તો નહીં આવે થોડા બોલાવા પડો અમે તારા આવો લો ગોળ લ્યો ગોળ ખા ચાલો બેસો બા એસી લાયન એસી લાયા મેં એવું 50,000 માં પડી ઓહો તાના 50,000 જે હાલ કરી લ્યો જો ખાલી અંદર જો હા બરફ જેવું શિમલા મનાલી જેવું થઈ ગયું જો બરફ જેવું લાગે છે ઘણો જો ઓહો તાન આખા ગામમાં કોઈ એસી નહીં અમે એસી લાયા પહેલી વાર આ ગોમમાં આવું કોઈ લાવી નહીં હો ના લાયા અરે પેલું કેવાય પોસ્ટ ફાઈવ કે પોસ્ટ સ્ટાર એ કો ખા 5 સ્ટાર માં 5 સ્ટાર એરી લાયા છો અને બરફ એવું કરે છે ઘરમાં ખાલી એક પોસ્ટ મીટર રાખીને એમાં તો બધું ઠંડુ ઠંડુ કરી નાખો તાકે એમ લાગે છે હું આવું મોઢું કરી એટલું દેવો ઠંડુ લઈ આવો બરાબર જેવું મોય હતા તમે જા હું દેખો બધા આ બધા તો એસી લાયા હા પણ માર તો પૈસા 50,000 ની હા 50 લાયા હું કરી દઉં હા હાલ કર્યો 50,000 એસી લાયા પછી પાઇપ આવે પેલી પાઇપ પેલી કોક એનો લગાવણી આવે ને એની પર પાછળ કાઢી પાછળના રૂમ મે તે થોડો વધારે પૈસા લીધા 8,000 રૂપિયા વધારે લીધા મુકો મુ આવા શિયાળામાં ઉનાળામાં થોડું બેહી રહેવાનું હોય બારે તાપમાં આ તાપ નહીં જોવાનો આ ગરમીનો કમાઈ મત નહીં તમારા ડોહા કે દોસ્ત બાંધી નીકળવાનું શાંતિથી ઘરમાં ઊંઘી રહેવાનું બધે તાનો આ ઉનાળામાં બહાર નીકળવું નહીં તારે તો તારે એસીના વાયરા બધું હોય મજા છે તમારે અમે તો અમારા ડોહા બધામાં તો મસ્ત માતા સાપરું છે કેમ આવીએ હિન્દી છે પછી રૂમ બનાવી દેવાનો નેનો 4 લીટર રૂમ બનાવી સિલાઈ દેવાની તમારે લાવો બેસ તમારે તારા અમાર તો ડોહા કમાઈ છે હાલો હાલ કર્યો એ હા કુતરો પાહો તો પઈ જાય ઠંડી હવા ખાવા એના કરતે બંધ કરી દેવા દે અરે આ ભૂરીમાં આ કરતું તે આ કુતરો ઠંડી હવા ખાવા દે જાય ઈગન ખબર નહીં એસી લાયા ડોહા પણ વાત તો કરી હતી કે એસી લાયા પોસ હું કે 5 સ્ટાર એવું કોક લાયા એવું 5 સ્ટાર 4,000 રૂપિયા અને તમે હું કહું અમે ખાલી પાસે પાઇપ લગાવી પાઇપ એના ખાલી 8,000 લઈ જાય હે 8,000 અમે તો આખા ગામમાં કોઈ ડોસી નહીં ધોળ ધોઈ થઈ જાય હું તો શિમલા મનાલી ખાલી જોતો કરી ને તો જોતો ખાલી જોતો કરી અરે આ ઠંડી ઠંડી હવા આવે છે ઠંડી લાગે હા ના લગા સ્ટાર જો લગાયેલા આપલા અરે ભાઈ બાકી દો ના ખાય આવો છોડો તો ખાવા દે પણ ઈ નહીં બહુ વધારે ઠંડી લાગે છે ને ચાર એ ના થોડો હેકા અંદર ઓછી હોય જો તમને તમારે છે બરાબર તમે સાપરું તમે ઇસ્તો લાવવા નહીં ના તમે ખાલી 5 મિનિટ રહી જાવ ને ઘેજો ને ઓ વાહ ઈમર પડે તાપમાન ના છે હા તાપમાન ના રેવાય હા માર તો ઘઉં કાઢે ને ઘઉં તો કાઢી દીધા ના કાઢી લીધા આના માં ડોહો કે હવે તો એસી લાવી દે મતલબ ઘર હારું કરી દઈએ કેમ આ અમારા આ સમ અહીંયા આવે છે એસી લાવા હે તારા ઠંડી હવા ખાવી છે જો ને આપણે બે બચ્ચો હંગાત લાયા તા ના એક મારે ઘરે આ ફરસ એટલે અમાર તો જફા મારી જાય અમે શાંતિથી બસ અંદર બેહી રહેવાનું હા ડોહા કે બસ શાંતિથી અંદર ઊંઘી આવા કે જાનો ઠંડી હરે હા ઠંડી લે ગોળ બધા વેચી લે ભૂરીમાં લે ઓ ભૂરીમાં ઠંડી હવા ઊંઘી રહેવાનું ઓ ભૂરીમાં હા ગોળ ખાઓ બરફ જેવી થઈ છે લા ગોળ ખા ગોળ આ બિલાડું જીવ ઠંડી ખાવા તાન લો ડોહાને આલજો તમારે ઓહો એ બિચારા હવા આયા પણ એસી વડે નતા આયા હવા બધી બહાર નથી રે તાન અમુ જાવું ગોમમાં જઈને આવું હા ગોમમાં જઈને આવું વફર હા પેલા દે કિલો ઓહો હા માતાજી ચડાવવાના હા લે તો ભૂરીમાં આ દુસરી હા મુક હાલ ભૂરીમાં હાલે ચાલુ કરી પેલી આ દરવાજો બંધ ચાલુ કરે ને ઠંડુ લાગે કે એટલે કે હારું તો મને એકલા એસી વાળા ભાઈ એમ કીધું કે હા કે થોડા દરવાજો બંધ રાખજો કે એવું કીધું હા એટલે પેલું દરવાજો ખોલ રાખવા કરી ને આપણે તો બધું બગડી જાય કેમ આ ચાલબાર ખુલ્લું ના રાખાય
ના કશું ના રાખે બધું આખો બને આ તો પડતો લગાવ પડશે મારે તો એવું છે ના ના અમે ઠંડુ થઈ થોડી વાર મસ્ત ઠંડુ થઈ ગયું ઠંડુ એમ ખાલી 2 5 મિનિટ બરફ જેવું છે તે ચેવી એસી હારી સારી છે કેટલા લાયા તે 50,000 કેટલા થાય હા કેટલા થાય આમ કેટલા હાલવા પડે ઈવાના એ તો આપણને ચપ ને 50,000 એટલે 50 જે છે મને સમજે કેટલા થાય એમ કહું છું મને ખબર નહીં મારું ભાઈ આલે એવું છે પણ તારી 8,000 ખબર નહીં પડતી મને 8,000 ને તો પાઇપ પાછળ લગાવડાઈ છે બોલ એ બધી ભાઈ હું ચકલી જો કોણી એક રહ 1 2 3 4 ને પોચ 5 50,000 લાખમાં અડધા કરી એટલે કેટલા થાય 50 50 આપણે વનનોટ હા એમાંથી 50 એ તો 50,000 50,000 હા એટલા બધા પૈસા લાયા એટલે હા તમે જવો હારવા હા કેવું ઠંડુ લાગી લે જમવા લાગ્યું હારું આ તો ઊંઘું છે તાપનું નેકળાય ના તારા ઉનાળામાં હા ગુના તો નેકળાતો તો અમે ઊંઘે ના એ તા આવજો હા રાજુડી સંતાડી બે સાર જેવા જોતો આ બાયણે પોતી થાકી કીધું આ ડોહા તો જતો તમે તો અહીંયા કચરો વાળો છો તને તો વાળું છે દેખાતું જ નહીં તને તો તારું જ દેખાતું આ બધું આ બાયણે કો પેલું આ કૂતરું ઘરમાં આવી ગયું તું પુત્ર સાજે તેલ જેવા પણ આ સુજ્યા તું વાળ્યા વગર છો જતી રહી મારે તો કેટલું વાળું કે સાચી વાત છો હો કઢીમાં એસી લાયા અને તું ઈ પોકી જઈ હતી હે પોકી જઈ ગોળ ખાવા જઈતી ગોળની પછી તું તો સટુકડી પાછી તારે જન તે ગોળ ખાઈ આવ છું જાન એસી લાયા છે અને હા જેવું ઠંડુ આઈ જેવું અંદર કરવા દે કા ખાલી ફામેલી નો પાછું આવે ને એવું બરફ જેવું લાગતું હતું મને તો શું કૃષિ તો જેવું એ તો બેરું ઓમ કરી દેવું થતું હતું હુઈ જવો તું કિકન ના હોય તો પછી કવર પાછી વળતી આવી આપડા લાવવાની છે હું લબ્બાન એસી એસી વાળી તું સોની મોન્યા કોમ ધંધો કરવાનું કર હોય છોકરા એસી ફિટ થાય સાદું કે આ ડુંગર એવું બધું ના હોય કોઈ મને મારે ના જોવાનું હોય એસી લાવવી જ પડે મારે મને એસી વગર નહીં ફાવે વધો એસી આપણો પેલો દેશી પંખો સારો પેલો ખટર ચાર પારા વાળો ના એ બધું એ ચાર પાયા વાળો પકોડી મારે એસી જોઈએ ને હું તો પછી મારા બાપના ઘેર નહીં જાય તું તારે અત્યારે પંખા વાળો ના ખાવ તું તારે તને કુલર લઈ આલો બીજો તું તારે અમાર પોણી રેડ કરવાનું આખો દાડો વાયરો ઠંડો ખાવાનો મારા કુલર નહીં જોતું ના ખાવ જાય જોઈ નાઈ થી કરતા એસી વાયરો ખાવા જોઈએ તારે મંડ્યા છે તે વળી એસી લાવી છે પણ હું એક દેશી ધોચાવો થઈ ગયો તારા એસીમાં તમારે એસી ઢાળી આવ્યો કે મારા બાપના ઘેર જવું એસી હા કાકો તો વળી હા કાકો તો હવે તો ખાલી પર ઈચ્છા બધું થઈ ગયા દિસે એમ મેં જેમ કરવા મેં જે વળી તો કશું ઘરમાં એક તો 1000 લાખો પૈસા નહીં તો એક એસી ને પથારી ફેરવું છે કે આમાં તે ઘરમાં અત્યારનું છે કે નહીં બસ એસો લેવા છે એસી વગર કાશું કોઈ છે પંખા નહીં વાયરો ખાતી રોજ મારે તે વાયરો નહીં જોતો તારે લઈ આવી સા એસી બેસી કશું નહીં આવતા મિલ જાય આજે હાલના બલલ જાય પથારી તારે ના તે કરી દે કોક નહીં પાડી એટલે સાપરું હર ગઈ બારે કોકનું મકાન પાડી હું શું કહું છું કોકનું ઝૂંપડું પાડીને આપણા મકાન તોડવું આ બંગલો પાડીને ઝૂંપડું તોડવું છે આપણા પેલું લાઇટ બિલ આવ્યું તો લાઇટ બિલ તે ભરી છે નેટ કરી નેટ પેલા એન્ડોના પૈસા હતા ભરી તમારે એ બધું પણ પૈસા શું કરશે પૈસા તો બસ એ બધી લપ મેલો અને હું તો હેડી મારા બાપના ઘેર જો લેવા લઈ આવું તું તારી તો બાપના રહેજો અમે તે પણ રોટી રોટલા કેમ ખવડાવ્યો તો છે હા યાર કણી મને એસી લાગે છે તે જોઈ છે મારા કણી માં અહીંયા ખોલો તો ખરા હા કોણ છે કણી માં સાને હું તો એસી કોક તમે લાયા છે તું મને જોવા આયા છું હા એ ઠંડી લાગે છે બાપા અંદર મને જોવા લેજો જો હા ચારી હે ને ઠંડા એમ લાગે છે કણી માં હા કેટલા વાગે ઊંઘી હતી કલાક 2 કલાક થયા એવું ના ના આ તો ના થાય બધી હવા મારે છે તો અમાર તો એસી લાયા છે તો ઘણી ઓમ ઠંડા ની કેવી મજા આતી હતી પેલી પોસ્ટારો કે પોસ્ટારે લાયા વોટર છે કે 50,000 લાયા 50,000 તાના 8,000 તો બા બીજા આલ્યા પેલી પાઇપ પાછળ લગાઈ ને મેં હા તાના 8,000 આલ્યા 8,000 પંખો લગાવી મોટો પેલું આવે ને વાહ વાહ એ પ્રભુ કેવાય ડંગ જેવું હા હા ભાઈ આ સીધા માં સોફા બનેગા
ફૂલા ઠંડી હવા ખાવા દો. આ ગોમના છોકરા હેરાન કરે છે બોલો. પણ ઠંડી હવા ખાવા દો થોડી વાર. એ ભાઈ હું એ જોવા જાય તો કોઈ ના ખાવા દેવી તો આ ફરી જેલું છે. એસી લાગે છોકરો તો આવું ઠંડી હવા ખાવા આ છોકરો ફરી જેલું છે. હા એ તો મગજ થોડી એવું છે હોવા. હા તાન આ છોકરા બોલો હેરાન કરો આખો દાડો એસી બતાવો કરીમાં. આને કદી ભાડી ના આવે એટલે આવું તો ખરાબ જોવા કોઈ હને કહી. હા એટલે જ તો તાન તે ગોળ દ્વારા કાઢે તો છોકરો આપી ગયો. ઓવા છોકરો આની જતી ઘર વાત કરી તો જતું જ એવું છે પૂછતા એ પાછું તમારી જાય તમારી હોય યા, કઈ વાત નથી. હોય તો એ ભલા વગરના ગયડા પાછો વળ હું તને કહું છું ને પાછો વળ તને કુવા એ પડે બાબા. પડે પૂછું. પૂછ્યું તમારે. હા? ચાલ. પૂછ્યું. શું થાય કેમ રોવા? ચાલશે, બોલાવા મારે? એવું ઘડી પર આ ભૂરા ભાઈ આ ભૂરા મારે ને એના ડોસી બિચારીને લાયા ને તમને મારે છે. સામના માર કરે છે આ પૂરી કેમ આમ કરી રહ્યો સાચી રે આ રોઈ દેખાવા છે ગયડા પાછો વળ રકમ તો મરી જાય પણ હું જોયું મરી જા કેડી પડી જા તે જઈ કુવા પછા ને હોય અરે ભાઈ મારા કપડા હળગે અહીંયા ચાલી હઈ તારી એસી લેવી છે એસી હોય પૈસા એક રૂપિયા મિનિટ પીવાનો નહીં એસી લઈ આલું તારી નાખવાનો છે તો ના લઈ આવી પડે એસી લાવો તમે, એસી લાવો. તમે ભાભી નાટક ખૂબ કરો છો બધા ગામમાં એક તો એસી ભૂરીના હાથ શાંતિ રાખો. અમારે તો ડોહો કમાય હો. અમારે ડોહો કમાય છે ને એટલે અમારે તો એસી લાયા હો. તાના અને તમારે તો કોણ કમાય એવું છે કેજો ખોટી આવા દુખાય છે હા સાથે દુખાય છે નહીં રે એકથી આ ઘડી પર ઊંઘવા જોજો પણ દવાખાને જવું? ના ગરમી થઈ ગઈ તાપ પણ એસી બંધ કરી મેં અલગ. પણ એટલા માટે તો બંધ કરી નાખી એસી ને. ભાભી એટલા માટે કીધું કુલર લઈ આલું તે તાર વાયરો ખા પાણી સ્વાદે વાયરો ખા તારી હો ટાઈમ પૂરતું ચાલો તો લઈ આવો. દેવાનું. મારે તો કુલર કોઈ જોતું નહીં આપણે તો પંખો તો ચાલે મોટું કુલર લઈ આવજો કેજો હા કુલર લઈ આલું તને કેને કીધું કે તારા મોટું કુલર લઈ આવજે આ મોટું કુલર એ બેબા પેલો પાણી વાળું આપણે મોટું કુલ લઈ આલવાનું પાણી વાળું લે તું તાર ચક લે જે લીખી લો આવું રીવાન ના હો વાતે વાતે. થોડુંક શરમ કરો. ના ના. કામે પેલો કોંતામાં ઈના ખાય તડકા પડી રહેશે હું કાંઈ બી વાત લેવાય ના. અમારે તો જો બંગલો ભાઈ ત્યાં થાપું ના તોડાય. હા તાન અમારો ડોહો કમાય છે, અમારો છોકરો કમાય છે માર તો. બસ તાન તમે તારે કોણ કમાવાનું આ? તમાર ખાવા જોણા નહીં તાના? લાપી જશી તાન તારે એવું લાગે ને તો આવજે. હા, બપોરે બોલાય ને મારી બેનપણી એટલે આ તો હું કોપાડી આવું હાલે ને કે સારું હે. ત્યાં જો હા જોજો. જો આ કરી જશે એસી કરી જશે એસી માં રહું છે આ સાપરામ તો એસી લગાવશે. તારા સાપણ તો જો લાગે એસી હા, લાવો માર તો. સારું લે. કઈ માં તમે એમાં કોમ છે હા